નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી અને તમારું સ્વાગત કરું છું પ્રોપર્ટી ગુરુની અંદર. તો પ્રોપર્ટી ગુરુની અંદર આજે આપણે જે વાત કરવાના છે એ 2022નું પહેલું ક્વાર્ટર રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું એ અંગેની આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે જ આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ પણ મેળવીશું. અને આ માટે આપણી સાથે જોડાયા છે સીબીઆરઈ સાઉથ એશિયાના એસોસિએટ ડિરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. જીગરજી, જે રીતે આપણે વાત કરી કે 2022નું પહેલું ક્વાર્ટર કેવું રહ્યું એ અંગેની આજે આપણે ચર્ચા કરવી છે, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો 2022ના પહેલા ક્વાર્ટરને રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું છે આ ક્વાર્ટર? સો આપણે ફર્સ્ટ ક્વાર્ટર 2022ની જો વાત કરીએ જણા, તો એક્સપેક્ટેશન કરતા થોડુંક મોડું આ ક્વાર્ટર ગયું છે રિયલ એસ્ટેટ સેક્ટર માટે. ડિસેમ્બર એન્ડ થી જાન્યુઆરીની વચ્ચે એક કોવિડનું નવું વેરિયન્ટ જોવા મળ્યું હતું, જેની એક વિપરીત અસર ઓવરઓલ સેક્ટર ઉપર અને એના ડિસિઝન મેકિંગ ઉપર પડી હતી. ઘણા બધા કોર્પોરેટ્સના જે એક્સપેન્શન પ્લાન હતા, જે લગભગ પાછલા ઘણા સમયથી પેન્ડિંગ હતા અને Q1માં ડિસિઝન મેકિંગ માટે જે લોકોએ તૈયારી કરી રાખી હતી, એ લોકોએ આની માટે થઈ અને પોતાના ડિસિઝન્સને એક માતબર સમય માટે પાછળ ઠેલ્યા હતા. અને એના કારણે લગભગ આંકડાઓ જે હતા એ બહુ વધારે એક્સપેક્ટેશનની સાથે મેચ થતા નહોતા આવ્યા. આપણે કમર્શિયલ રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો ઓફિસ લીઝિંગ લગભગ પેન ઇન્ડિયા બેસિસ પર 11.4 મિલિયન સ્ક્વેર ફીટ જેટલું જોવા મળ્યું. આ લગભગ એક્સપેક્ટેશન આની માટે જે હતી એ લગભગ 16 થી 20 મિલિયન સ્ક્વેર ફીટની હતી, જેની કમ્પેરમાં 11.4 મિલિયન સ્ક્વેર ફીટનું જ લીઝિંગ થઈ શક્યું હતું. સો એબ્ઝોર્પ્શનમાં આ એક અસર જોવા મળી હતી. પણ ઓવરઓલ આપણે આ અસર જે કોવિડની હતી એ ઘણા બધા અંશે એક હળવી થતી જોઈ શકી. લગભગ ફેબ્રુઆરી મિડ આવતા તો આ અસર લગભગ નહીવત થઈ ગઈ હતી. અને એના કારણે એના પછી એક રેપિડ એક્ટિવિટીઝ ચાલુ થઈ હતી ઘણા બધા ઓક્યુપાયર સાઇડથી, અને એના કારણે એક ઝડપી વધારો આ સેક્ટરની અંદર જોવા મળ્યો હતો. વર્ષાંતે લગભગ 2022માં 55 થી 60 મિલિયન સ્ક્વેર ફીટનું એબ્ઝોર્પ્શન આ વર્ષે થાય એવી એક ધારણા મુકાઈ રહી છે. એ જ રીતે જો આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરીએ તો ફર્સ્ટ ક્વાર્ટરની અંદર લગભગ 6.5 મિલિયન સ્ક્વેર ફીટનું એબ્ઝોર્પ્શન પેન ઇન્ડિયા બેસિસ પર જોવા મળ્યું હતું, અને વર્ષાંતે લગભગ 30 થી 35 મિલિયન સ્ક્વેર ફીટ નું એબ્ઝોર્પ્શન આપણે ઓવરઓલ થતું જોઈ શકીશું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે થર્ડ પાર્ટી લોજિસ્ટિક છે એ આ વખતે પણ લગભગ મોખરે રહી છે. 32% ના શેર સાથે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર, વેરહાઉસિંગ સેક્ટરની અંદર 3PL સેક્ટર મોખરે રહ્યું છે. રેસિડેન્શિયલની જો વાત કરીએ, જે લગભગ બધાનો જ મનગમતો વિષય છે, કારણ કે એક સામાન્ય માણસની સાથે જોડાયેલું આ મહત્વનો મુદ્દો છે. 70,000 ડ્વેલિંગ યુનિટનું ફર્સ્ટ ક્વાર્ટરની અંદર સેલ થયું છે, જે એક્સપેક્ટેશન જેટલું હતું. અને લગભગ દરેક ડેવલપરના ત્યાં જે ઓવરઓલ ઇન્વેન્ટરીની પાઇલ હતી એ મહદઅંશે ઓછી થઈ છે. નવા લોન્ચીસ જો રેસિડેન્શિયલમાં વાત કરીએ તો લગભગ 61,000 નવા ડ્વેલિંગ યુનિટના લોન્ચીસ જોવા મળ્યા હતા. આ બધાની અંદર રેસિડેન્શિયલ સેક્ટરમાં મિડ એન્ડ સેગમેન્ટની અંદર એક સારું એવું ઓક્યુપેશન જોવા મળ્યું હતું. લગભગ 40% સાથે મિડ એન્ડ સેગમેન્ટ એ એક ઘણો જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો બાયર્સ પાસેથી. રિટેલ સેક્ટરની જો આપણે વાત કરીએ તો લગભગ 0.5 મિલિયન સ્ક્વેર ફીટનું એબ્ઝોર્પ્શન ફર્સ્ટ ક્વાર્ટરમાં જોવા મળ્યું છે. આ વર્ષના અંત સુધીમાં લગભગ 5 મિલિયન સ્ક્વેર ફીટ જેટલું એબ્ઝોર્પ્શન રિટેલ સેક્ટરની અંદર આપણે થતું જોઈ શકીશું. સો ઓવરઓલ અત્યારે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સની જો આપણે વાત કરીએ તો એક્સપેક્ટેશન પ્રમાણે નહોતા, પણ આવનારા સમયની અંદર જે પ્રમાણે ફોરકાસ્ટિંગ થઈ રહ્યું છે, જે પ્રમાણે લોકોના પ્લાન્સ બની રહ્યા છે, રિયલ એસ્ટેટ આ વર્ષે એક ઘણું જ સારા લેવલ ઉપર કોવિડના સમય પછી વર્તન કરતું જોઈ શકીશું. અને આવનારા સમયની અંદર રિયલ એસ્ટેટની અંદર ઘણી સારી ઓપોર્ચ્યુનિટીઝ 2022માં આવતી દેખાઈ રહી છે. જી જીગરજી, તો જે રીતે આપે જણાવ્યું કે આ પહેલું ક્વાર્ટર જે છે તે થોડું આશા મુજબના આંકડાઓ આપણને નથી દેખાઈ રહ્યા, પરંતુ આ ક્વાર્ટર વનને જો આપણે બેઝિસ રાખીએ તો ક્વાર્ટર આખું જે ઓવરઓલ 2022નું વર્ષ છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સો 2022ની અંદર મેં જેમ આપને કહ્યું, ઓવરઓલ સેક્ટરની વાત કરીએ
તો એક ઘણી જ સારી અસર રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પડતી જોઈ શકાય છે. ડેફિનેટલી અમુક ચેલેન્જીસ જે ઓલરેડી આપણી સામે ઊભી છે, જેમ કે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે, એ એક મહત્વનો મુદ્દો છે જે ડેફિનેટલી થોડા ઘણા અંશે રિયલ એસ્ટેટ સેક્ટરને ડેફિનેટલી અસર કરી શકે છે. પણ તેમ છતાં બી જ્યાં ડિમાન્ડની વાત આપણે કરીએ સ્પેસિફિકલી ઓફિસ લીઝિંગની, તો ઓફિસ લીઝિંગની અંદર એક સારી એવી ડિમાન્ડ આ 2022ના વર્ષમાં આપણે આવતી જોઈ શકીશું. ઓકે, તો 2022નું વર્ષ રિયલ એસ્ટેટ માટે એક સારું વર્ષ રહી શકે છે અને ખાસ કરીને ઓફિસની ડિમાન્ડ આપણને સારી આવતી અહીંયા આગળથી દેખાઈ શકે છે. તો જીગરજી, આપણને ઘણા બધા સવાલો જે છે તે દર્શકો તરફથી પણ આવી રહ્યા છે. તો આજે ઝડપથી હું દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરી રહી છું. તો પહેલો સવાલ જે આવ્યો છે દીપક નાયરનો આવ્યો છે અમદાવાદથી. એમણે લખ્યું છે કે મારે તપોવન સર્કલ પર TP44 રિંગ રોડ નજીક રોકાણ કરવું છે. તો રોકાણ માટે રેસિડેન્શિયલ કે કમર્શિયલ શાની પસંદગી કરવી જોઈએ? આપની સલાહ આપશો. સો દીપકભાઈ, TP44 જે છે એ છેલ્લા ઘણા સમયથી અમદાવાદનું એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટાઉન પ્લાનિંગ સ્કીમ તરીકે તમે જોઈ શકો છો. TP44માં ઘણા જ સારા માતબર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. ગિફ્ટ સિટી નજીકમાં આકાર પામી રહ્યું છે અને ગિફ્ટ સિટીની પ્રોક્સિમિટીના કારણે એક સારા પોઝિટિવ વાઇબ્સ આ લોકેશનને પણ એના મળી રહ્યા છે. સો ડેફિનેટલી TP44ની અંદર તમે રેસિડેન્શિયલ સેગમેન્ટની અંદર એક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. રેસિડેન્શિયલ એટલા માટે કારણ કે ગિફ્ટ સિટી જે છે એક કમર્શિયલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. ડેફિનેટલી ત્યાં રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ્સ પણ આકાર લઈ રહ્યા છે. પણ તેમ છતાં બી જે પ્રમાણે ઓવરઓલ ગિફ્ટ સિટીની જે સાઇઝ છે એને જોતા ડેફિનેટલી આવનારા સમયની અંદર એક રેસિડેન્શિયલની માતબર ડિમાન્ડ ઊભી થઈ શકે છે. અને ગિફ્ટ સિટીની પ્રોક્સિમિટીમાં હોવાને કારણે આ TP44ની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એક સારી એવી ડિમાન્ડ આપણે આવનારા સમયમાં આવતી જોઈ શકીશું. ઓકે, તો દીપકભાઈ, તમારે માટે ખાસ સલાહ બની રહી છે કે તમે TP44 જે જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો ત્યાં રેસિડેન્શિયલની અંદર રોકાણ કરો. ગિફ્ટ સિટી જે રીતે જીગરજીએ કહ્યું નજીક છે એનો ખાસો એવો લાભ તમને જોવા મળી શકે છે. એટલે અહીંયા આગળ આ વિસ્તારની અંદર રેસિડેન્શિયલમાં તમને સારી માંગ રહેતી દેખાઈ શકે છે. તો ચોક્કસપણે આપને માટે સલાહ રેસિડેન્શિયલની અંદર રોકાણ કરો. બીજો સવાલ જોઈએ જે આવ્યો છે જીતેન્દ્ર પ્રજાપતિનો. એમણે લખ્યું છે કે મેં 7 વર્ષ પહેલા સાયન રોડ સુરતનો આઉટસ્કર્ટ વિસ્તાર છે ત્યાં 1000 સ્ક્વેર ફીટનો ફ્લેટ ખરીદ્યો હતો. શું મને આના પર સારું એપ્રિસિએશન મળી શકશે કે હવે મારે આ ફ્લેટ વેચી દેવો જોઈએ? જી કરજો. સો જીતેન્દ્રભાઈ, આપે જણાવ્યું એ પ્રમાણે લગભગ 7 વર્ષ પહેલા આપે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સમય પછી ડેફિનેટલી સયાનનો જે વિસ્તાર છે ઓવરઓલ આ વિસ્તારની અંદર એક સારા એવા પ્રાઇસના અપ્રિસિએશન પણ આવ્યા છે. જો તમારી પાસે કોઈ સારી બીજી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ હોય તો ડેફિનેટલી તમે તમારા આ ઇન્વેસ્ટમેન્ટને માંથી બહાર નીકળી અને બીજી જગ્યાએ ડાયવર્ટ કરી શકો છો. ડેફિનેટલી આવનારા સમયની અંદર આ લોકેશનમાં અપ્રિસિએશન ચાલુ રહેશે. પણ છેલ્લા 7 વર્ષમાં જે તમે અપ્રિસિએશનની સાયકલ જોઈ છે એ લગભગ આવનારા સમયની અંદર થોડી મંદ પડતી જોઈ શકીશું, પણ અપ્રિસિએશન ચોક્કસ મળી રહેશે. ઓકે, તો તમારે માટે જે સલાહ અહીંયા આગળ જીતેન્દ્રભાઈ બની રહી છે કે તમને સારી તક મળતી હોય અન્ય રોકાણ કરવાની તો ચોક્કસથી આ ઇન્વેસ્ટમેન્ટમાંથી, આ રોકાણમાંથી અહીંયા આગળથી તમે એને વેચી શકો છો અને આ રોકાણમાંથી તમે બહાર આવી શકો છો. આગળનો સવાલ લઈશું જે આવ્યો છે કલ્પેશ પરમારનો વડોદરાથી. એમણે લખ્યું છે કે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રેશન ઓફિસમાં કેટલો ચાર્જ આપવો પડે છે, કેટલો ચાર્જ લાગતો હોય છે, સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગતી હોય છે અને રજિસ્ટર્ડ બાનાખત માટે કેટલા રૂપિયા ચૂકવવા પડતા હોય છે? જી કરજો. સો સ્ટેમ્પ ડ્યુટી એઝ પર ગુજરાત સ્ટેમ્પ એક્ટ તમારી 4.9%, 4.9% જે છે એ આપની સ્ટેમ્પ ડ્યુટી હોય છે. 1% જે હોય છે એ આપનો રજિસ્ટ્રેશન ચાર્જ હોય છે. એટલે લગભગ 5.9% નું સ્ટેમ્પ ડ્યુટી પ્લસ રજિસ્ટ્રેશન ચાર્જ તમારે કોઈ પણ દસ્તાવેજ જ્યારે રજીસ્ટર્ડ કરાવવાનો હોય છે ત્યારે તમારે પે કરવાનો રહે છે. નોર્મલી જો તમે એના ચાર્જીસની વાત કરો તો ડેફિનેટલી પ્રોફેશનલ ટુ પ્રોફેશનલ એ રજિસ્ટ્રેશનના ચાર્જીસ ડિફરન્ટ હોય છે. જેમ કે એડવોકેટ જ્યારે આપનું એક આ રજિસ્ટ્રેશન કરાવતો હોય છે તો એના ડેફિનેટલી એડવોકેટની ફીસ જે હોય છે એ એમના કામ પ્રમાણે અલગ અલગ હોય છે, કારણ કે ડિપેન્ડ્સ અપોન સ્કોપ ઓફ વર્ક અને કેટલે સુધી એમનું ઇન્વોલ્વમેન્ટ રહેવાનું છે.
ડેફિનેટલી એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નોર્મલી આ પ્રોફેશનલ ફી ચાર્જ કરવામાં આવતી હોય છે. સો એના ઉપર કોઈ પણ કમેન્ટ ના થઈ શકે. પણ રજિસ્ટ્રેશનની જો આપણે વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી 4.9% હોય છે અને રજિસ્ટ્રેશન ચાર્જીસ 1%ના પે કરવાના રહે છે. ઓકે, તો કલ્પેશભાઈ, તમારા માટે જે ખાસ સલાહ બની રહી છે કે સ્ટેમ્પ ડ્યુટી 4.9% અને રજિસ્ટ્રેશન ચાર્જ જે છે તે 1% છે, અને જે પ્રોફેશનલ પોતાનો ચાર્જ લગાડે છે એ વેરી થઈ શકે છે, તો એને માટે તમારે ખાસ જોઈ લેવું પડશે. તો આ સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. જીગરજી, હજી ઘણા બધા સવાલ આપણી પાસે લેવાના બાકી છે, પરંતુ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામનો, તો મારે લેવો પડશે એક નાનકડો વિરામ. ઝડપથી પાછા ફરીએ અને પછી અન્ય દર્શકોના સવાલ સાથે આપણે આગળ વધીશું. નમસ્કાર. બ્રેક બાદ પ્રોપર્ટી ગુરુની અંદર ફરીથી એક વખત આપનું સ્વાગત છે, અને આજે આપણી સાથે પ્રોપર્ટી ગુરુની અંદર જીગર મોતા જોડાયેલા છે, અને આપણે દર્શકોના સવાલના જવાબ અહીંયા આગળથી લઈ રહ્યા છે. તો આગળનો જે સવાલ આવ્યો છે એ દીપ્તિબેન ઠાકોરનો અહીંયા આગળથી આવ્યો છે. એ પણ સુરતથી સવાલ આવ્યો છે. એમણે લખ્યું છે કે એ આખી સિચ્યુએશન અહીંયા આગળ જીગરજી આપને જણાવી દો કે એમણે સમજાવી છે કે મેં મિસ્ટર એ પાસેથી ઘર ખરીદ્યું છે. એમની પાસેથી કબજા રસીદ કરાર હતો. અચ્છા, એમણે મિસ્ટર એ પાસેથી ઘર ખરીદ્યું છે. મિસ્ટર એ પાસે કબજા રસીદ કરાર હતો જે તેમણે મને આપ્યો હતો. હવે હું ડેવલપરને મારા નામ ઉપર સેલ ડીડ બનાવવા કહું છું, જે તેઓ નથી માની રહ્યા. મિસ્ટર એ જે છે એ હવે હયાત નથી. એમની સમસ્યા અહીંયા આગળ વધી ગઈ છે લાગે છે. તેમની એકમાત્ર દીકરીએ મને એનઓસી આપી દીધું છે, છતાં ડેવલપર તરફથી મને અહીંયા આગળથી સહયોગ નથી મળી રહ્યો, એવું દીપ્તિબેન અહીંયા આગળથી જણાવી રહ્યા છે, અને આપણને પૂછી રહ્યા છે, આપની પાસેથી એમને સલાહ જોઈ છે કે આ સ્થિતિમાં તેઓ શું કરી શકે છે. જી જીગરજી, આ એક કહી શકાય કે કાયદાકીય રીતે ગૂંચવતો મામલો લાગી રહ્યો છે. આના ઉપર આપની સલાહ શું બનશે? સો દીપ્તિબેન, સૌથી પહેલા તો આપે કહ્યું એ પ્રમાણે શ્રીમાન એ જે છે એમની ડેથ થઈ ચૂકી છે, અને સૌથી પહેલા તમારી માટે એ જાણવું જરૂરી છે કે શું એમણે ડેવલપરને પૂરેપૂરા પૈસા આપી દીધા છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક પૈસા બાકી હોવાના કારણે ડેવલપર નોર્મલી એ પ્રોપર્ટીને ટ્રાન્સફર કરી આપવા માટે ઘણી વખત નારાજગી દર્શાવતા હોય છે, જો એમનું કોઈ પાર્ટ પેમેન્ટ બાકી રહી ગયું હોય. આની અંદર એક બહુ સિમ્પલ સ્ટેપ છે કે જો એમણે પૂરેપૂરું પેમેન્ટ કરી દીધું હોય તો સૌથી પહેલા એમના જે હયાત ડોટર છે, આપ એમની સાથે જરૂરી કાગળિયા લઈ અને ડેવલપરની ઓફિસ જઈ શકો છો. એ ડેવલપરને આપ રજૂઆત કરી અને જે એમના ડોટર છે એમનું એક કેન્સલેશન આપે લેવું પડશે, કારણ કે દસ્તાવેજ આઈ ગેસ આ કેસની અંદર એમણે મિસ્ટર એ ના નામે કર્યો નથી. સો એ એક દસ્તાવેજ સૌથી પહેલા ને રદબાતલ કરાવવા માટે, જે તમારું પોઝેશન લેટર છે એને રદબાતલ કરાવવા માટે એના જે પણ રિલેટિવ હશે એ આપણે ડેવલપર પાસે લઈ જવા પડશે. અને એ થયા પછી જો કોઈ રકમ ડેવલપરની બાકી ન રહેતી હોય તો ડેફિનેટલી ડેવલપર તમારા ફેવરની અંદર એક એનો દસ્તાવેજ અથવા જરૂરી કાગળિયા એક્ઝિક્યુટ કરી આપશે. તેમ છતાં પણ જો ડેવલપર આપની કોઈ પણ પ્રકારની આનાકાની કરે આપના નામે પ્રોપર્ટી કરી આપવા માટે, તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં. જો રેરા રજિસ્ટર્ડ નહીં હોય તો ડેફિનેટલી તમારે એક એડવોકેટની સલાહ અહીંયા લેવી પડશે, અને કાનૂની કાર્યવાહી એ ડેવલપરની વિરુદ્ધ કદાચ કરવી પડી શકે છે. જો રેરા રજિસ્ટર હોય તો ડેફિનેટલી તમે રેરા ઓથોરિટીને આની જાણ કરી શકો છો, અને એ ડેવલપરને એક લેટર લખીને, કંટ્રોલ લેટર લખીને જરૂરી સ્ટેપ્સ લેવા માટે આદેશ કરી શકે છે. પણ ઓવરઓલ જે રીતે આપ જણાવી રહ્યા છો, કદાચ જો રેરા રજિસ્ટર્ડ આ પ્રોજેક્ટ ન હોય તો અહીંયા તમારે એક એડવોકેટની કાયદાકીય સલાહ જરૂર લઈ લેવી જોઈએ. તો દીપ્તિબેન, અહીંયા આગળ આપને માટે આ વિસ્તૃત સલાહ ખાસ તમને મળી રહી છે, જેનો અમલ તમારે કરવાનો રહેશે. અને સાથે સાથે દર્શકોને હું પણ અહીં જણાવવા માંગીશ કે પ્રોપર્ટી ગુરુની અંદર અમે વારંવાર તમને કહેતા હોઈએ છીએ કે જ્યારે આપ ઘર ખરીદવા જાઓ છો, ચોક્કસપણે ચકાસી લો કે આપ જે પ્રોજેક્ટની અંદર ઘર ખરીદવાનું વિચારો છો એ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં. અને જ્યારે તમે સેકન્ડ સેલ કે જૂના મકાન લો છો ત્યારે પણ અમે તમને કહેતા આવે છે કે આ કેસની અંદર તમે
તમામ દસ્તાવેજ પહેલાં સુધીના અત્યાર સુધીના તમારા આગળના ઘરના માલિકની પાસે તમામ દસ્તાવેજો છે કે નહીં અને તેની કાયદાકીય ચકાસણી જે છે નિષ્ણાત પાસે કરાવી લેવી ખાસ સલાહ ભરેલી રહેલી છે, જેથી કરીને આવી સમસ્યાઓ આપણને ભવિષ્યની અંદર ન આવે. તો આ વાતનો ખાસ ખ્યાલ તમામ દર્શકો પણ રાખતા રહેજો. અને આગળના સવાલ તરફ જો હું આગળ વધું તો એ આવ્યો છે ભાર્ગવ ડોડિયાનો વસ્ત્રાલ ગામથી. એમણે લખ્યું છે કે મારી પાસે વસ્ત્રાલ ગામમાં 1 વીઘા જેટલી જમીન છે. આ જગ્યા એસપી રિંગ રોડથી અડધો કિલોમીટર અંદર વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની પાસે છે. આરએફ કેમ્પની બાજુમાં રેસિડેન્શિયલ ટીપી 1માં આ જગ્યા આવેલી છે. આ જગ્યાને વેચવાથી કેટલી કિંમત મળી શકે? આ એમનો સવાલ છે. જીગરજી. સો સૌથી પહેલા તો ભાર્ગવભાઈ કદાચ આવી રીતે રેન્ડમલી કદાચ પ્રાઇસ કેવું થોડું અઘરું પડશે, કારણ કે લેન્ડ માટેની સૌથી પહેલી માહિતી છે કે આપની જે લેન્ડ છે એ એગ્રીકલ્ચરલ ફોર્મમાં છે કે નોન એગ્રીકલ્ચરલ ફોર્મમાં છે. એના સિવાય બી અમુક જરૂરી દસ્તાવેજ છે, જેમ કે આપની લેન્ડની બહાર રોડ વિડ્થ કેટલી છે, ઝોનિંગ સર્ટિફિકેટની અંદર કયો ઝોન બતાવવામાં આવ્યો છે, આપના પાર્ટ પ્લાન ની અંદર કઈ પ્રકારનું ડિટેલ્સ વર્ણવી છે. સો આ બધા ડોક્યુમેન્ટ્સ પછી કદાચ હું તમને વધારે માહિતી પ્રાઇસ ઉપર આપી શકીશ. પણ ડેફિનેટલી લોકેશનની જે આપે બ્રીફ કરી છે એ પ્રમાણે આપનું લોકેશન ઘણું જ સારું છે. વસ્ત્રાલની આસપાસ અત્યારે ઘણું જ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને મેટ્રો ડેફિનેટલી એક આગળ જતા અમદાવાદની એક કરોડરજ્જુ સમાન સાબિત થવાની છે. સો ડેફિનેટલી આ લેન્ડના તમને ઘણા સારા પૈસા ઉપજી શકે છે. પણ બાકીની ડિટેલ જાણ્યા વગર કદાચ હું તમને આ સમયમાં એની વેલ્યુએશનની કદાચ વધારે માહિતી નહીં આપી શકું. ઓકે, તો ભાર્ગવભાઈ, તમારે માટે જે સલાહ બની રહી છે, આપની જમીનની સારી કિંમત મળી શકે છે, પરંતુ એક્ઝેક્ટ આંકડો અહીંયા આગળ ન જણાવી શકાય, કારણ કે જે તમને જે રીતે કીધું છે કે તમારી જમીનની આસપાસ ઝોનિંગ સર્ટિફિકેટ કયું આવે છે, પાર્ટ પ્લાન વગેરે જે છે, જે જીગરજીએ જણાવ્યું એને તમારે જોવાનું રહેશે. એ મુજબ તમારી જમીનની કિંમત તમને મળતી દેખાઈ શકે છે. જીગરજી, આગળના સવાલ તરફ વધી રહી છું. ધીમંત પટેલનો અમદાવાદથી આ સવાલ આવ્યો છે. એમણે લખ્યું છે અહીંયા આગળ કે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ ઉપર 3300 રૂપિયા પર સ્ક્વેર ફીટ કિંમત પર રોકાણ કરી શકાય? આ હિતાવ છે. વધુમાં તેમણે પૂછ્યું છે કે બેંક ડિપોઝિટની સરખામણી જો રિયલ એસ્ટેટની સાથે કરીએ તો કયું રોકાણ વધારે સારું? જી જીગરજી. સો વૈષ્ણોદેવી છેલ્લા થોડા વર્ષોની જો આપણે વાત કરીએ તો વૈષ્ણોદેવી સર્કલની આજુબાજુ ઘણા જ બધા કોર્પોરેટ્સના હેડક્વાર્ટર્સ પ્રસ્થાપિત થયા છે. સો અમદાવાદની અથવા ગુજરાતની અથવા હવે તો આપણા નેશનલ લેવલ ઉપર જે કંપનીઝ ઘણી જ મોટી બની ચૂકી છે અને ડિફેક્ટો જેને તમે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ કહી શકો છો, એવી હોમ ગ્રોન મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના હેડક્વાર્ટર્સ આ લોકેશનની આજુબાજુ ઓલરેડી આકાર લઈ ચૂક્યા છે અને આવનારા સમયની અંદર બીજી પણ ઘણી બધી હોમ ગ્રોન એસએમઈસ છે જે લોકો પોતાની ઓફિસ આ લોકેશનની આજુબાજુ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે. આ લોકેશનની કનેક્ટિવિટી જો આપણે અમદાવાદ અને ગાંધીનગર બંને સાથે સરખામણી કરીએ તો બહુ જ સુંદર છે. એટલે લગભગ અમદાવાદ અને ગાંધીનગરના મિડવેની અંદર આ વિસ્તાર આવેલો છે અને એના કારણે આ બંને શહેરો સાથે એની કનેક્ટિવિટી ખૂબ જ સારી છે. આવનારા સમયની અંદર ડેફિનેટલી જે પ્રમાણે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે એ જોતા રેસિડેન્શિયલની અંદર ઇન્વેસ્ટમેન્ટ એક ઘણું જ તમને ફાયદાકારક રહેશે. આગળ જતા ઘણા સારા બેનિફિટ તમે એ ઇન્વેસ્ટમેન્ટમાંથી લઈ શકશો. 3300 રૂપિયાની આસપાસના રેટ્સ લગભગ ત્યાં દરેક સારા ડેવલપરની સ્કીમ્સની અંદર અત્યારે કોટ કરવામાં આવે છે. તમે થોડું વધારે મહેનત કરશો તો થોડું ઘણું તમને એક સારો ફાયદો પણ આની અંદર સારા ડેવલપરની સ્કીમમાં તમે લઈ શકશો. પણ લગભગ 3300 રૂપિયાની આસપાસના રેટ આ લોકેશનમાં પ્રિવેલિંગ છે. સો એની આસપાસના અમાઉન્ટની અંદર તમે ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આપનો બીજો સવાલનો જો હું જવાબ આપું તો રિયલ એસ્ટેટ વર્સિસ જ્યારે આપણે ફિક્સ ડિપોઝિટની વાત કરીએ તો તમે કદાચ છેલ્લા ઘણા દાયકાઓના રેકોર્ડ્સમાં એ જોઈ શકશો કે રિયલ એસ્ટેટે હંમેશા એક પ્રૂવન સારો આઈઆરઆર દરેક ઇન્વેસ્ટર્સને આપ્યો છે. સો તમે જેટલા પણ વેલ્ધી લોકોની વાત કરશો અથવા ગ્લોબલી પણ જેટલા પણ લોકોએ એક મોટી વેલ્થ ક્રિએટ કરી છે, એ વેલ્થ ક્રિએશનનો ઘણો મોટો હિસ્સો એ લોકોને રિયલ એસ્ટેટમાંથી મળ્યો છે. અને દેટ ઇઝ હાઉ રિયલ એસ્ટેટ હંમેશા એક શાણપણ ભર્યું એક સારું ઇન્વેસ્ટમેન્ટ ટૂલ સાબિત થયું છે.
સો ફિક્સ ડિપોઝિટ વર્સિસ જ્યારે તમે રિયલ એસ્ટેટની વાત કરશો અને તમારું હોરાઇઝન જો એક સારું માથબર લાંબુ હોય તો ડેફિનેટલી રિયલ એસ્ટેટ જેવું સારું અને ફાયદાકારક ઇન્વેસ્ટમેન્ટ કદાચ એકે એસેટ ક્લાસની અંદર તમને જોવા નહીં મળે. ઓકે, તો ધીમંતભાઈ માટે અહીંયા આગળથી આ સલાહ બની રહી છે કે તમે જે છે વૈષ્ણવ દેવી સર્કલ ઉપર જે તમે પસંદ કરી રહ્યા છો ખરીદારી કરવાનું, એ સારો વિસ્તાર છે, એની ગાંધીનગર અને અમદાવાદ સાથે સારી કનેક્ટિવિટી છે, તો અને કિંમત જે તમને મળી રહી છે એ યોગ્ય છે, તો તમે આ ઓફર ઉપર આગળ વધી શકો છો, અથવા થોડું હજી પણ તમે પ્રયત્ન કરીને કિંમતમાં થોડું અહીંયા આગળ પાછળ કરાવી શકો છો. તો આ વૈષ્ણવ દેવીની અંદર તમે ચોક્કસપણે રોકાણ કરી શકો છો. અને તમારા બીજા સવાલને માટે પણ તમને એ સલાહ મળી રહી છે કે રિયલ એસ્ટેટની અંદર જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને ચોક્કસથી એક સારું એવું રિટર્ન મળતું દેખાઈ શકે છે, અને તમારું વેલ્થ ક્રિએશન ચોક્કસપણે રિયલ એસ્ટેટ દ્વારા થઈ શકે છે. તો આ તમામ દર્શકોના સવાલ છે જે આપણે આજના એપિસોડની અંદર સમાવ્યા છે, અને બાકીના જે લોકોના પત્રો અમને મળ્યા છે, ઈમેલ્સ અમને મળી રહ્યા છે, એમના પણ જવાબ અમે આવનારા એપિસોડની અંદર જલ્દીમાં જલ્દી આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ દર્શકોના સવાલના જવાબ આપ્યા અને એમનું માર્ગદર્શન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની અંદર પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ જતાં જતાં આપને જણાવી દઉં કે આપના પણ પ્રોપર્ટી રિલેટેડ જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ચોક્કસથી ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ નોંધી લો, propertyguru@n18.com. તો આ ઈમેલ એડ્રેસ પર અમને ઈમેલ કરવાનું ભૂલતા નહીં. અને હવે મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.